أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 151માં ઇરશાદ ફરમાવે છે કે દરેક વસ્તુનો અંત હોય છે, ભલે પછી તે સારો હોય કે ખરાબ હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નુરાની કલામમાં બતાવવા ચાહે છે કે ઘણા લોકો આ વસ્તુથી ગાફિલ હોય છે કે જે કંઈ કરશું તેનો સારો કે ખરાબ અંત તો આવવાનો છે. સારું કરશું તો સારો રિઝલ્ટ મળશે અને જો ખરાબ કરશું તો તેની સજા ચોક્કસ ભોગવવી પડશે. માણસને પોતાની આખિરત માટે હંમેશા ચિંતા કરવી જોઈએ. દુનિયાના થોડાક ફાયદા માટે આખિરતને બરબાદ ન કરવા દેવું જોઈએ અને તેનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. આજે લોકોનું ધ્યાન ફક્ત દુનિયા બતાવવામાં, દુનિયા બનાવવા તરફ હોય છે અને તેના માટે હલાલ, હરામ, હક, નાહક, પોતાનો કે પારકાના હકનો કોઈ ખ્યાલ નથી કરતા. આવા લોકો થોડીક એવી દુનિયા માટે પોતાની આખિરતને બરબાદ કરી રહ્યા છે. કામયાબ ઇન્સાન તે છે કે જે પોતાની આખિરત અને અંતનો વિચાર કરે અને કોશિશ કરીને ખુદા સુધી પહોંચે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે એક માણસ આવીને નસીહત કરવા કહે છે. ત્યારે પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 3 વખત ફરમાવે છે કે શું તું મારી નસીહત ઉપર અમલ કરીશ? તે માણસ 3 વખત કબૂલ કરે છે. ત્યારે પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જ્યારે તમે કોઈ કામ કરવાનો પાકો ઈરાદો કરો તો પહેલા વિચાર કરો કે તેનો અંત સારો છે કે નહીં. જો તેનો અંત સારો હોય તો તે કામને અંજામ આપો અને જો ખરાબ હોય તો તેને છોડી દો. આ વાત પણ કુરાને મજીદમાં બયાન કરવામાં આવી છે કે આકિબત યાને અંત મુત્તકી માટે છે. સૂરે આરાફ આયત નંબર 128માં. એટલે જો નેક કરશો તો જ આકિબત સારી થશે અને સાચી કામયાબી સારી આકિબતમાં છે. અંતનું સારું હોવું દીન અને ઈમાન સાથે દુનિયાથી જવું ઘણી અહમિયત રાખે છે અને તેના માટે નબીઓ પણ દુઆઓ કરી છે. કેવી રીતે આપણી આખિરત અને અંત સારી થાય તેને માટે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનું લખાણ પેશ કર્યું છું, જેમાં ઇમામે ફરમાવ્યું છે કે ઇમામે અમુક લોકોને લખ્યું કે જો તમે તમારી આખિરત સારી કરવા ચાહો છો તો દુનિયાથી જતી વખતે એ હાલતમાં મોત આવે કે તમે સૌથી મોટો અમલ અંજામ આપી રહ્યા હોય તો અલ્લાહના હકને મોટો સમજો, એ રીતે કે જે અલ્લાહે નેમતો આપી છે તેને અલ્લાહની નાફરમાનીમાં ખર્ચ ન કરો. અલ્લાહના હિલ્મ યાને સહનશીલતાથી બેપરવા ન બની જાઓ. જે કોઈ અમારો zikr કરે છે તથા અમારાથી મોહબ્બતનો દાવો કરે છે તેનો એહતરામ કરો, ચાહે તે સાચો હોય કે જૂઠો હોય. એ કેવો છે તેના વિશે જોવાનું નથી. તમને તમારી નિયત મુજબ અજર મળશે અને જો તે જૂઠો હશે તો તેના અમલ મુજબ તે ભોગવશે. પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસને ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે કે જે માણસ પોતાની બાકીની જિંદગી નેક કામોમાં પસાર કરશે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેના જૂના ગુનાહોની સજા નહીં કરે અને જો બાકીની જિંદગીને ખરાબ કામોમાં વિતાવશે તો ખુદા પહેલા અને પછીની જિંદગીના ગુનાહ વિશે તેને પૂછપરછ કરશે. એટલે માણસ જ્યારથી જાગી જાય અને પોતાની આખિરતને સુધારવા લાગે તો અલ્લાહ તેના જૂના ગુનાહોને પણ માફ કરી દે છે.
જેટલી આપણે આ દુનિયાની 80 કે 100 વર્ષની જિંદગીમાં ચિંતા કરીએ છીએ તેના કરતાં વધારે આપણને આખેરતની જિંદગી માટે ચિંતા કરવી જોઈએ તથા દુનિયાથી બાઈમાન રૂખસત થવાની હંમેશા દુઆ અને કોશિશો કરતા રહેવું જોઈએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.